કોણ છે જગદીશ પંચાલ? ચાલો જાણીએ। હાલ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે। અમદાવાદ શહેરના રાજકારણમાં જગદીશ પંચાલ એક મહત્વપૂર્ણ નામ છે। 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જન્મ થયો છે। તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમને બીએ અને માર્કેટિંગમાં MBA સુધીનો અભ્યાસ કર્યો છે। ગુજરાત ભાજપાના મોટા ઓબીસી ચહેરા માનવામાં આવે છે। રાજકીય સફરની વાત કરીએ તો જગદીશ પંચાલે પોતાની રાજકીય યાત્રા 1998માં બૂથ ઇન્ચાર્જ તરીકે શરૂ કરી હતી। ત્યારબાદ તેઓ અમદાવાદ નિકોલ વિસ્તારથી 3 વખત વિધાનસભા માટે ચૂંટાઈને આવ્યા છે। વર્ષ 2015થી 2021 સુધી અમદાવાદ શહેરના પ્રમુખ થઈ ચૂક્યા છે। જગદીશ પંચાલની ખાસ ઓળખ ગુજરાત ભાજપામાં ઓબીસી સમુદાયના પ્રબળ નેતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમના નેતૃત્વમાં 2021ની અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 192 સીટમાંથી 160 સીટથી જીત મેળવી હતી। તેઓ અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ ગણાય છે।